નમસ્તે મિત્રો, આજના દિવસની મારે તમને એક વાત જણાવવી છે કે રોહિત શર્મા તાબડતોડ ક્રિકેટ રમવા સિવાય ઘણી બધી વસ્તુઓ માટે મશહૂર છે. શું તમે જાણો છો? જેવું કે વાયરલ કેવી રીતે થવું છે, આની બધી ટ્રીક ખબર છે રોહિત શર્માને. તેમ છતાં આપણા હિટમેન ભલે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર વધુ કંઈ ના કરે, પરંતુ તેમની વાતોથી પૂરી સોશિયલ મીડિયા જ હેન્ડલ કરી લે છે. આજના વિડીયોમાં વાત થશે રોહિત શર્માના સ્ટમ્પ માઇકના કિસ્સાઓની. તો રોહિત શર્માની તેમની કિલિંગ બેટિંગ સિવાય પણ તેમની ઘણી બધી પ્રતિભાઓ માટે જાણીતા છે, જેમાંથી એક છે તેમની લીડરશિપ ક્વોલિટી, જેના વિશે તેમના પૂર્વ સાથી ખેલાડી પિયુષ ચાવલાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, જ્યાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે એકવાર રોહિતે પિયુષને કોલ કરીને આગળના દિવસે ડેવિડ વોર્નરને કેવી રીતે આઉટ કરવો છે આ ચર્ચા કરી. હવે જ્યારે તમારી ટીમના કેપ્ટન રાતના 2:30 વાગે જાગીને સ્ટ્રેટેજી બનાવશે તો સ્વાભાવિક છે કે વ્યક્તિ માત્ર કેપ્ટન જ નહીં, લીડર પણ છે. તાજેતરમાં યુવરાજ સિંહે પણ કેપ્ટન રોહિત શર્માના વખાણ કરતા કહ્યું કે મારા માટે જીવનભર બેટિંગ કરવા માટે હું કોઈને પસંદ કરીશ તો તે રોહિત શર્મા જ હશે. રિકી પોન્ટિંગ પણ કહી ચૂક્યા છે આ સમયે ક્રિકેટના સૌથી બેસ્ટ કેપ્ટન રોહિત શર્મા છે. પોન્ટિંગનું માનવું છે કે રોહિત જે તરીકેથી તેમના ખેલાડીઓને એક સાથે લઈને ચાલે છે અને ખેલાડીઓ તેમની સાથે અનુભવ કરે છે, રોહિતની આ ખૂબી તેમના બીજા કેપ્ટનોથી અલગ બનાવે છે. આમ તો મિત્રો રોહિત શર્મા દરેકને પસંદ છે અને આની પાછળ મેદાન પર માત્ર એગ્રેસિવ બેટિંગ કે પછી લીડરશિપ સ્કિલ નથી, વાસ્તવમાં તેમનો ફની અંદાજ પણ છે જે કે તેમને સોશિયલ મીડિયા પર હંમેશા ટ્રેન્ડમાં રહે છે. હવે જોજો 19 સપ્ટેમ્બરથી જેવી જ ટેસ્ટ સિરીઝ શરૂ થશે, રોહિત સ્ટમ્પ માઇક પર શું બોલે છે તેના પર આપણે વિડીયો બનાવીને બતાવીશું. તો અત્યારે ચાલો યાદ કરી લઈએ રોહિતના કેટલાક હસાવીને પેટ દુખાવી દેવાવાળા સ્ટમ્પ માઇકના કિસ્સાઓને. આ વર્ષે ઇંગ્લેન્ડની સામે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં રોહિત શર્માએ સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ કરવાવાળા સરફરાઝ ખાનને હેલ્મેટ પહેરવા પર કહ્યું હતું, જે ઘણું વાયરલ પણ થયું હતું. રોહિતે કહ્યું હતું, હીરો નહીં બનને કા. રોહિતનો આ ડાયલોગ એટલો વાયરલ થયો કે દિલ્હી પોલીસે પણ આની પર મીમ બનાવ્યું હતું. જોકે રોહિતનું કહેવું છે કે તેમણે આ બધું અગાઉથી વિચાર્યું ન હતું, મેદાન પર તેમના સમજમાં આવે છે તેમ બોલે છે. રોહિતે એક શોમાં કહ્યું હતું કે હું કેપ્ટન છું તો હું સ્લીપમાં ઊભો રહું છું, કારણ કે સ્લીપના ખેલાડીઓને પ્લેસ કરવા માટે સારું એંગલ હોય છે. DRSના વિશે તમને સ્લીપમાં ઊભા રહીને તે દરમિયાન જાણવા મળે છે, તેથી જ હું સ્લીપમાં રહું છું અને આ પોઝિશનમાં લગાતાર વાત કરતા રહીએ છીએ અને હું વિકેટ કીપર અને શોર્ટ લેગ પર લાગેલ ખેલાડી સાથે વાત કરતો રહું છું અને તે બધું રેકોર્ડ થઈ જાય છે. આવું જ કંઈક થયું શ્રીલંકા સામે પાછળની વનડે સિરીઝમાં, જ્યારે વોશિંગ્ટન સુંદરની હાફ અપીલ પર રોહિતે બૂમ પાડી, વોટ યુ ટેલ મી, મને શું દેખી રહ્યો છે. આટલું કહીને રોહિત શર્મા જોરથી હસવા લાગ્યા અને કમેન્ટેટર્સે પણ કહી દીધું કે સ્ટમ્પ માઇક માત્ર રોહિત શર્મા માટે જ બનાવવામાં આવ્યું છે. જોકે રોહિત શર્માનું સૌથી વાયરલ સ્ટમ્પ માઇક રેકોર્ડિંગ તેમના પોતાના ખેલાડીઓને ગાર્ડનમાં ન ફરવા માટેની વોર્નિંગ આપવી એ સૌથી ફેમસ માનવામાં આવે છે. આ ઘટના બની હતી આ વર્ષે ઇંગ્લેન્ડની સામે વાઇઝેક ટેસ્ટમાં, જ્યારે રોહિત પોતાની ટીમથી નારાજ દેખાઈ રહ્યા હતા અને કહ્યું કે કોઈ પણ ગાર્ડનમાં ફરશે તો ચીન ટપાક ડમડમ કરી દઈશ. શર્માજીના છોકરાએ શું બોલ્યા એ હું તમને અહીં નથી બોલી શકતો, તેથી જ હું તે લાઈનને બદલીને ચીન ટપાક ડમડમ બોલી દીધું. એમ તો રોહિત શર્માનો સ્ટમ્પ માઇક પ્રત્યેનો પ્રેમ આપણને દરેક સિરીઝમાં જોવા મળે છે. આ વર્ષે અફઘાનિસ્તાન સામે એક મેચમાં રોહિત એમ્પાયર લેગ બાય રન આપવા પર બોલી પડ્યા, અરે વીરુ, લેગ બાય આપ્યો છે કે શું? આટલું મોટું બેટ વાગ્યું છે, એક તો પહેલાથી 2-0 આવી ગયા છે. રોહિત શર્માના સ્ટમ્પ માઇક પર રેકોર્ડ થઈ બીજી એક ઘટના જે લોકોને ખૂબ જ ગમે છે, જ્યારે ઇંગ્લેન્ડની સામે T20 વર્લ્ડ કપમાં સૂર્યાએ રોહિતને કહ્યું કે આગળનો બોલ શાયદ ઉપર આવશે, તો રોહિતે કહ્યું કે ઉપર દેગા તો દેતા હું ના ઇસકો, અને જેવો જ આગળનો બોલ નખાયો રોહિત શર્માએ ધમાકેદાર સિક્સ મારી અને લોકોએ કહ્યું, ભાઈ અમારા હિટમેન તો બોલીને મારી રહ્યો છે. રોહિતનો સ્ટમ્પ માઇક સાથેનો લવ અફેર જનતાને ખૂબ જ પસંદ આવે છે. જેવી રીતે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે સિરીઝ શરૂ થશે, સ્ટમ્પ માઇક પર રોહિતના અન્ય કેવા રેકોર્ડિંગ બહાર આવશે તે સાંભળવાની મજા આવશે. શું તમે પણ રોહિતની નવી રેકોર્ડિંગની રાહ જોઈ રહ્યા છો? તો કમેન્ટ કરીને જરૂર જણાવશો. અને સૌથી શ્રેષ્ઠ માઇક રેકોર્ડિંગ તમને કઈ લાગે છે રોહિતની તે પણ શેર કરજો કોમેન્ટ પર. મારું ફેવરેટ તો એ વાળું છે જેમાં રિષભ પંત રોહિતની સાથે બેટિંગ કરતા સમયે કહે છે કે બોલર વારંવાર મારી સામે આવી રહ્યો છે, ટક્કર મારી દઉં કે શું? તો રોહિત કહે છે, બીજું શું, મારી દે. રોહિત શર્મા જેવા ખેલાડીઓના કારણે ક્રિકેટની રમત વધુ રસપ્રદ બને છે અને તમને કસમ છે લાલ બોલની રોહિતભાઈ, બાંગ્લાદેશ સામે પણ પબ્લિકને સ્ટમ્પ માઇક વાળી મજા આપતા રહેજો. બાકી તમને લોકોને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવશો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરતા જજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.